અને હવે વાત કરીએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને તો બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીની વધુ એક કરતૂત સામે આવી છે। શિક્ષકો સુધી પહોંચવા શાળામાં નુસ્ખા અપનાવતો હતો। શિક્ષિકા પણ બ્લેક બોર્ડ પર બીઝેડ લખી પ્રચાર કરતા હતા। માલપુરની પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો છે। વણઝારિયા ગોવિંદપુરા ગામની પ્રાથમિક શાળાનો આ વિડીયો છે। શિક્ષકે બીઝેડ ગ્રુપની સરાહના કરતો પત્ર પણ લખી આપ્યો હતો। જે બીઝેડ ગ્રુપનું જેનું 6000 કરોડનું કૌભાંડ છે તે બીઝેડ ગ્રુપમાં લોકો કેવી રીતે તેની તરફ આકર્ષાય, રોકાણ કરે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, શાળાઓમાં પણ બીઝેડ ગ્રુપનો પ્રચાર કરવામાં આવતો હતો અને શિક્ષકો જે બોર્ડ પર લખીને પ્રચાર કરતા હતા। જી ભાવણી, બીઝેડ ગ્રુપની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી બીઝેડ ગ્રુપને માર્કેટમાં લાવવા માટે એજન્ટો દ્વારા અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હતા। દરેક પ્રાથમિક શાળાઓને શિક્ષક એક એવી વ્યક્તિ છે કે જેની પાસેથી મહિને તગડી કમાણી થતી હોય, પગાર એમનો આવતો હોય છે, જેને લઈને શાળાની અંદર જઈ બાળકોને કોલ્ડ ડ્રિંક્સ, વોટર બેગ વગેરે ભેટો આપી અને બોર્ડ ઉપર પણ બીઝેડ ગ્રુપ સ્વાગત એવું કંઈક લખાવતા હતા। ત્યાર પછી આજે બાળકોને જે વિતરણ કરી રહ્યા પછી બીઝેડની ત્યાં વાહવાહી કરાવતા હતા અને શિક્ષકો પાસે બીઝેડ ગ્રુપની સરાહનીય કામગીરી કરી અને એક પત્ર પણ લખાવડાવતા હતા। આ રીતે બીઝેડ ગ્રુપનો પ્રચાર કરવા માટે એજન્ટો અને શિક્ષકો સાથે મળી અને આ રીતની જે મોરસ ઓપરેન્ડી એ પહેલેથી અપનાવતા હતા અને એ બાબતનો વિડીયો એક વાયરલ થયેલો છે। જી ભાઈ, આભાર માહિતી માટે।